પોતાનું જે મકાન બે ઓરડા હતા અને એમાં વચ્ચે દિવાલ કરી ફળિયામાં અને બે ભાગ પાડી લીધેલા. એમાં પેલા મોટા ભાઈએ કમાણો એટલે મકાન ઊંચું લીધું. મકાન ઊંચું તો લીધું, એ સારું થયું, પણ એનું જે પાણીનો ખાળીઓ એ નાના ભાઈના મકાન ઉપર નાખ્યો. હવે પેલો નાનો ભાઈ બિચારો બહાર ગયેલો, એની પત્ની તો જેઠને મોટા ભાઈને શું કહી શકે, એમાં પેલો ચોમાસાની તૈયારી, પેલો નાનો ભાઈ આવી ગયો એટલે પત્નીએ કીધું કે આમ તો બધું છે, મોટા ભાઈ આપણું ધ્યાને બહુ રાખે છે, પણ એક વસ્તુ સમજાતી નથી કે એમણે આ મકાન ઊંચું કર્યું. આપણને પૂછવું જોઈએ જરા કે ભાઈ હું આ મકાન ઊંચું લઉં છું, આ દિવાલ આપણી ભાગવી છે, આમાં તને કાંઈ વાંધો નથી, આમ ખાલી પૂછવું જોઈએ. બાકી તો આપણો મોટો ભાઈ એનું મકાન મોટું તો એ આપણને જ રાજી. દુનિયા કહે છે ને કે ફલાણા ભાઈના ભાઈનું મકાન, આપણને આનંદ છે, ગૌરવ છે. અને બીજું, એમણે જે ખાળીઓ મૂક્યો છે ગેરકાયદેસર મૂક્યો છે. વરસાદ થશે ને બધું પાણી આપણા મકાન ઉપર પડશે, આપણું નાનું મકાન, અને એના ઉપર પાણી પડશે એટલે એકાદ ચોમાસામાં આપણું મકાન પડી જશે. વાત તર્કસંગત ન્યાયી હતી. અને નાના ભાઈએ મોટા ભાઈને જઈને કીધું, મોટા ભાઈ હું આવી ગયો છું, તમારા આશીર્વાદથી મને ભગવાનની દયાથી જે કાંઈ મળ્યું તે. પણ મોટા ભાઈ એક વાત કરવી છે. શું? કે આપે આ મકાન જે ઊંચું લીધું બહુ સારું થયું, હું રાજી થયો, મને જરાય ઈર્ષા નથી, હું ખુશ થયો. પણ આપે અમને પૂછ્યા વગર મકાન ઊંચું લીધું, એ તો આપને ખબર છે ને? ક્યાં ખબર છે? પૂછ્યું જ નથી તને, સીધી વાત છે, પૂછ્યા વગર લીધું. બરાબર. આ મકાનના પાણીનો નિકાલ જે તમે કર્યો છે એ ગેરકાયદેસર છે, એ ખબર છે? ખબર છે. આ પાણી બધું મારા મકાન ઉપર પડશે એટલે મારા ગરીબનું મકાન પડશે, ખ્યાલ છે? એ તો ખબર છે, પડવાનું જ છે. અને આ મારું મકાન પડશે એટલે હું નાનો માણસ અને બિચારો દુઃખી થઈ જઈશ, મારા છોકરાઓ પછી ક્યાં રહેશે, અને બધા અમે દુઃખી થઈશું. ખબર છે ને? કે ખબર છે. એટલે નાનો ભાઈ રાજી થયો, મોટા ભાઈને બધી ખબર છે, એટલે હમણાં સરખું થઈ જશે. એટલે ધીરે રહીને નાના ભાઈએ કીધું કે તો પછી આ ખાળીઓ ફેરવી નાખો ને, કે ખાળિયા ન ફરે. ખબર બધી છે પણ ખાળીઓ ન ફરે. આ જ સમસ્યા જીવનની. રામાયણની ખબર છે કે અમને બધી ખબર છે, કથા કરો છો કલાકો સુધી કરીએ છીએ, ગીતા કે અમને યાદ છે, ભાગવતના દ્રષ્ટાંતો આપીએ છીએ, વેદ ઉપનિષદના મંત્રોનો ખ્યાલ છે, બધું જાણીએ છીએ, તો પછી કપટના ખાળિયા ફેરવી નાખો ને, એ ન ફરે. સુધરવું હોય તો એક કથા ક્રાંતિ કરી નાખે. પણ જે તાળાને ખુલવું જ નથી, કૂંચીઓ તોડી નાખવી છે. નહીતર અમારા ભજનીકો કહે છે, કૂંચી મારા ગુરુજી, કૂંચી મારા ગુરુજી, એવી કૂંચી મને તો કાળા મારા ઉગડે, એવી કૂંચી મને તો કાળા મારા ઉગડે. કૂંચી મારા સદગુરુને હાથ, કૂંચી મારા સદગુરુને હાથ, એવી કૂંચી રે મને તો કાળા મારા ઉઘડે, કાળા મારા ઉઘડે. એવા 12 વર્ષે ગુરુ મારા લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ. એવો હાથ રે અજોન્યા કાયા થઈ હે, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ. એવા
એવા કોઈ ગુરુજી મળે તો જોઈએ. તો ઋતુ પ્રમાણે મીઠા વેણ બોલવા એવા સ્વભાવના સાધકો એ કોકિલ પક્ષી છે. જિજ્ઞાસા વાળા માણસો એ ચાતક પક્ષી છે. ચાતક, કોકિલ, કીર. કીર એટલે પોપટ. પોપટ રામ રામ રટણ કરે છે. રટણ કરનારા માણસો, ભજન કરનારા માણસો એ શુકો છે. સતત ચિંતન કર્યા કરે છે, રટણ જ કરે. કોઈ નિર્ગુણનું ચિંતન કરે, કોઈ સગુણનું ચિંતન કરે. પણ રટણ કરનારો વર્ગ એ શુક કોટીના પક્ષીઓ છે. ચાતક, કોકિલ, કીર, ચકોરા. ચકોર દર્શન પ્રેમી પક્ષી છે, જેને ભજન પણ નથી થઈ શકતું, મીઠું બોલી પણ નથી શકતા, એને બીજી કોઈ પ્યાસ પણ નથી. કેવલ દર્શન, કેવલ દર્શન માટે જ જેનું જીવન છે, આ બધા ચકોર સાધકો છે. દર્શનથી જ જેને પેલું છે. આગળના બધા સૂત્રો હોવા જોઈએ, પણ કદાચ ન હોય તો આ પણ એક પ્રકાર છે, ખાલી દર્શન. પણ આગળના ન હોય અને કેવલ દર્શન હશે તો કદાચ ભય છે, સફળ પણ થવાય નહીં, પણ ભય એક છે, એ તમારું સતત જોયા કરવું એ ત્રાટક બની જશે. અને જ્યારે કોઈ દ્રષ્ટિ ત્રાટક બને છે ત્યારે વામપંથ ઊભો થાય છે. વામપંથ ઊભો થાય છે ત્યારે સમાજને, રાષ્ટ્રને બહુ સહન કરવું પડે છે. ત્રાટક સારી વસ્તુ નથી. અમારે દર્શન કરતા કરતા સારું સાંભળવું પણ છે, સારું બોલવું પણ છે અને સારું ચિંતન પણ કરવું છે. આ ત્રણેયને સાથે સાચવે એનું દર્શન બહુ સાત્વિક ગણાશે. એ ભક્ત દર્શન છે. તો ચકોર જેમ ચંદ્રને જોયા જ કરે, ગમે તે સ્થિતિ થાય, ચકોરથી એની દ્રષ્ટિ જુદી ન પડે. કાલિદાસે તો લખ્યું ને ચકોર માટે, પછી તો કવિઓએ પણ એનું ઘણું પેલું કર્યું ચકોરીની માટે, કે ચકોર ચંદ્રને જોયા જ કરે. કોઈ એને કીધું કે એ આકાશમાં તું ધરતી ઉપર